શું નામ આપનું? નોંધજીભાઈ ધુડાભાઈ. નોંધજીભાઈ, શું હે પાણીનો પ્રશ્ન છે સાહેબ. કેવો પ્રશ્ન? એટલે પ્રશ્ન એમ કે સૂચલો બંધ કરેલ છે અને ઊભો પાક અમારો બળી રહ્યો હતો. એટલે સરકાર ગમે એ રીતે નમ્ર વિનંતી છે પાણી છોડે તાત્કાલિક. ખેડૂતો એથી આવ્યા હતા, લાખણીથી આવેલા હતા. લાખણીથી ખેડૂતો લગભગ 30-40 આવેલા અમે. આ મારી વિનંતી છે સરકારને. પાણી તો હમણાં સુધી ચાલુ હતું. પાણી સાહેબ ચાલુ હતું, હવે વાવેતર કરી દીધું. વાવેતર બાજરી બધું ઉગીને તૈયાર છો અને પાણી બંધ કર્યું એટલે આખું ઊભો વાવેતર મારું બગડી રહ્યું. કોઈક નેતા આવે ને એટલે પાણી ચાલુ થઈ જાય છે. જો નેતા હમણાં રહેતા હોય ને તો પાણી ચાલુ રહે, એના સિવાય તો ચાલુ રહે એવું કઈ લાગતું નથી. તો નેતાનો જ રાખે ને આપણે. નેતાનો રાખવાની જરૂર છે તો ચાલુ રહે. હા, નેતા જો અહીં રહે ને તો જ પાણી રહેશે, નકે નહીં રહે. અમે તો એ જોયું ને, અમારે અહીંયા મિટિંગ 2 વખત હતી તો પાણી આવ્યું અને એ હેડ્યા એટલે અહીંયાથી દરવાજો બંધ જ કર્યો સીધો. પણ નેતા હોય કે ના હોય તોય 2 વર્ષ તો હમણાં હળંગ ચાલુ રહી ને આપણે કેનાલ. કેમ 2 વર્ષ ચાલુ રહી? પહેલા તો વળી તોય રેતી ચાલુ. હાલ હું તો ગતું રેતી નથી. હું તો હેરાન થઈ ગયા. બધા પાઇપો નાખીને ખર્ચા કર્યા ને પાણી આવે નહીં. હાલ કેવી પરિસ્થિતિ અત્યારે બંધ થયા પછી? તો અત્યારે હવે બાજરીઓ બળે છે. હવે પરિસ્થિતિ બાજરીઓ અમુક તો બળી ગઈ છે અને હવે બીજું પાણી જાણે વધારે વાવેતર કર્યું પૂરું છે અને તો પછી હવે તકલીફ તો ખૂબ છે. અત્યારે છોડે તો મૂળ રાહત રહે ખેડૂત તો ઘણી રાહત રહે. 1 મહિનો પાણી છોડે. 1 મહિનો જો છોડે ને તો બાજરી પાકી જાય. શું કેવું કાકા તમારું? 1 મહિનો જો પાણી હાલે ને 1 મહિનો તો કમ્પ્લીટ બાજરી પાકી જાય. ડોડોમાં હવે આયેલી બાજરી બળે છે. હાલ ડોડા આવે છે એના ઉપર દોણો લેવાની નથી. નહેરમાં પાણી ના હોય એ હિસાબે બોરમાંય પાણી નથી હોતું. નહેર ચાલુ હોય ને તો બોરમાંય પાણી રહે, એના લેવલ હચવાય છે. બાકી એ બંધ થાય એટલે ડાયરેક્ટ બોર એર લે. હા, એ વાત સાચી. બોરમાંથી અમે ખેડૂતને બોરમાંથી બાજરી પકવાડવી હતી, પણ બોરમાં એર લે હવે કઈ રીતનું પકવાડવું? કોલમ નાખવાના દાડા આવી ગયા પાછા. કોલમ બી હાલ જોઈએ. કોલમ આ 3 દિવસથી નહેરનું પાણી 4 દિવસથી કપાણું અને એર લેવાનું ચાલુ થઈ ગયું છે. ખાલી મોટરનું નહેરની મોટર ના આખો ને નહેરમાં પાણી રહે છે તો એર નથી લેતી. એટલે 15 દિવસ મહિનો આપે તો ખેડૂતને 15 દિવસ કે મહિનો, એક મહિનો જો પાણી હાલે ને તો કમ્પ્લીટ ખેડૂતને કોઈ તકલીફ રહેવાની નથી. આજ માગણી છે ને? આજ માગણી અમારી 1 મહિના પૂરતી. એટલે બાજરી લઈ લે પછી બાજરી લઈ લે એટલે ખેડૂત બધું રાજી. કે કશો ચોમાસામાં પછી શીખર શું થવાનું છે એ શું ખબર? વરસાદ આવે ના આવે શું નક્કી? એ શું ખબર? આ બાજરી બધાને ખાવાનું કોમ આવશે. કોઈ એક ખેડૂત ખાતો નથી. ટોટલ ખેડૂત ખાય કે બધા વેપારીઓ ખાય છે. એટલે ખેડૂત એક પકવીને બધાને ખવડાવે છે. તો એના માટે કરીને જો સરકાર મોને કે આ એને પકવા જો બાજરી તો બધાને કોમ આવશે. ન કે પછી ખેડૂત તો બેઠો છે નિરાશ થઈને. હાલ તો ખેડૂતના હાથમાં શું? પાણી હોય તો ખેડૂત નિર્ભર બની શકે. હા, પાણી હોય તો નિર્ભર છે. એટલે ખેડૂતના હાથમાં શું હોય? અત્યારે ઘણી રાડ કરો પણ પાણી નથી. બીજું શું? પકવાડવું છે અમારે પણ પાકે છે ને. પાણી વગર તો કઈ રીતનું પકવાડો? મોટી તકલીફો થઈ જાય. શું વિનંતી છે સરકારને? મહેરબાની કરી અને અમારી એટલી જ ખેડૂતોની વિનંતી છે, મહેરબાની કરીને 1 મહિનો ખાલી પાણી હાલે અમને. આટલી અમારી વિનંતી છે. વધારે કોઈ વિનંતી નથી. 1 મહિનો વધારે એમના કરીને મોગશે નહીં. ચોમાસું હમ આવશે ને તો મોગશે નહીં. પછી વર્ષે નહીં વર્ષે ને તોય નહીં મોગવું એમ. આ 20 દાડા મહિનો આપે તો મૂળ. હા, તો આ બાજરી પાકી જાય. બાજરી પાકી જાય. બાજરી પાકી જાય. બાકી બીજી કોઈ ટેન્શન નથી.